નમસ્કાર મિત્રો, હું છું સંજય વાઘેલા. બધાને મારા તરફથી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજની વાત એમ છે કે જે લોકો દુઃખથી ડરી જાય છે અને સુખ આવે ત્યારે છકી જાય છે. પેલી કહેવત છે ને, દુઃખમાં ડરીએ નહીં અને સુખમાં છકી ન જઈએ, આ એક કહેવત છે મિત્રો. તો આ કહેવત પર આખું એક મારા જીવનમાં અસર કરી ગયું છે, જે એની વાત કરું છું કે મારા જીવનમાં જે બન્યું, દુઃખ આવ્યું અને મેં એને કઈ રીતે એનો સામનો કર્યો, એના વિશે છે આજનો વિડીયો. આ પરફેક્ટ જેણે જોઈ લીધો એના જીવનમાં મારા ખ્યાલથી ક્યારેય દુઃખ નહીં આવે, ગેરંટી હંગાત કહું છું. આટલું કરી લેશો તો સ્ટાર્ટ કરીએ. મારી જ કહાનીની વાત છે ને, સત્ય હકીકત છે, સહેજ પણ જૂઠું નથી. અને મેં તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ છીએ મારી પોતાની કહાની. જ્યારે મારી પરિસ્થિતિ એટલી જ ગંભીર અને એટલી જ ખરાબ હતી કે એવી પરિસ્થિતિ હતી મારી કે જે ઘડીએ મારી જોડે જોબ હતી, પણ નોર્મલ જોબ હતી, કે મારી સેલેરી લગભગ ખાલી 8,000 રૂપિયા હતી, 7,500-8,000 રૂપિયા. તે જ ઘડીએ મારે એવી જગ્યાએ હું રહેતો હતો સિટીમાં કે મારે ઘરનું ભાડું ભરવાનું, અને બીજું કે એ ટાઈમે મને એવી તકલીફ એક શરીરની થઈ ગઈ. અને હા મિત્રો, મારું જીમ, જે કે હું રેગ્યુલર કસરત જીમ કરતો હતો, એ ટાઈમે મારું શરીર બહુ મસ્ત અને ફાઇન, બોડી જોરદાર બોડી થઈ ગયેલી. અને તે જ ઘડીએ મારા જીવનમાં એક મોટું દુઃખ આવી ગયેલું. એ દુઃખને આજે શેર કરું છું. અને એ દુઃખ, આ જે દુઃખ હું તમને કહીશ નહીં, મેં એને કઈ રીતે સામનો કર્યો, અને એ જ જો તમે જીવનમાં ખાલી ઉતારી દેશો અને તમારા જીવનમાં કંઈ એવી પણ તકલીફ આવી ગઈ અને તમે જ એનો સામનો કરી દીધો, તો તમે કદાચ હારશો નહીં, એ ગેરંટી હંગાત છે. આ તો વડીલો તો ખાસ વિડીયો જોવે, અને જે યુવાનો છે એ પણ આ ખાસ વિડીયો જોવે. અને હા, આ વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. કારણ કે કોઈ પણ વિડીયો શેર કરું તો તમને મારી નોટિફિકેશન પહેલી મળે મિત્રો. તો હવે સ્ટાર્ટ કરીએ આ વિડીયોને. કે જે ઘડી હું ત્યાં બહાર રહેતો હતો, તે ઘડીએ આ મેં પરિસ્થિતિ, આટલી મારી સેલેરી હતી, તે જ ઘડીએ મને પથરીનું દુઃખ થયેલું મિત્રો. અને એક પથરી નહીં, ત્રણ પથરીઓ થયેલી મારા શરીરની અંદર. જે ઘડી જીમ મારી બોડી બહુ બેસ્ટ હતી થઈ ગયેલી, તે છતાંય મને એવું લાગ્યું કે મને ખબર નથી કે પથરી કઈ રીતે દુખે. કારણ કે મને કોઈ ખબર એવી હોતી નથી કે પથરી કેવું હોય છે પથરીની અંદર. કારણ કે આપણે તો પહેલી વાર વસ્તુ જો બી થયું હોય તો આપણને ખબર હોય નહીં. તો મને લગભગ લેફ્ટ સાઈડે એટલું દુખતું હતું કે એની હદ જોવાની વાત થાય. તો મેં કારણ કે આપણે જોડે એટલા પૈસા નહોતા ને, તારે નહીં, આપણે નોર્મલ માણસ છીએ એકદમ. તો મેં મિત્રો એક જે નાનું દવાખાનું હોય એમને મેં બતાવ્યું કે મને પ્રોબ્લેમ છે. એ ડૉક્ટર નહીં મળે, એ ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર કે ડૉક્ટર બહુ હોશિયાર હતા. એમણે મને એટલું જ કહી દીધું કે તમને પથરી છે, ચેક કરાવો તો કરાવી લેજો. ત્યાર પછી મિત્રો મેં રિપોર્ટ કરાવડાયો, તો રિપોર્ટની અંદર 3 પથરી હતી એવો નીકળ્યો. તો 3 પથરીનો સામનો કઈ રીતે કરવો, ત્યાંથી મને ડૉક્ટરે એક દવા આલી, આટલી સીસી હતી. એ દવા એટલું કહ્યું ડૉક્ટરે કે આ દવા તમે જે પાણીની અંદર નાખશો કોઈ બી ગ્લાસમાં અને પીશો, વધારે ને વધારે પીશો, ત્યાં પથરીનો નિકાલ કદાચ જલ્દી, નાની હશે તો જલ્દી થઈ જશે. તો લોકલ ડૉક્ટરની વાત કરું છું, નાના ડૉક્ટરે જે આ દવા મને આલેલી. તો મેં સ્ટાર્ટ કર્યું દવા. કારણ કે હું જીમનો માણસ હતો, હું જીમ મતલબ હું કસરત બહુ જ કરતો, અત્યારે બી કરું છું. અત્યારે હું 200 ડિપ્સ તો મારું જ છું. અને તે ઘડી હું 500 ડિપ્સ મારતો હતો મિત્રો. 500 ડિપ્સ મારતો તો હું છાઈ નહીં. તે ઘડીએ 500ની બદલે મેં રાત્રે ડેગડું, તમે નામ સાંભળ્યું, ડેગડું ખબર હોય તો, ડેગડું પાણી ભરેલું હોય. તમે નહીં મળો, સવારમાં 3-4 વાગ્યા લગી જાગું અને આખી રાત ડિપ્સ મારું. જો થાકું, પાણી પીવાનું થાય, પાણી પીવી જ કરવું. પેલી દવા નાખવાની, ડાટોને એક પાલો પાણી પીવાની. આખી રાતમાં 90 કેટલાય દિવસ મેં આ રીતે એક ડેગડું રાતમાં આખું પાણી પી જતો.
અને પથરી પેશાબનું પ્રેશર એટલું હોય, પહેલી પથરી નીકળી, હું ઓફિસ હતો અને એક પથરી એ ગયો ઓફિસમાં હતો નીકળી ગઈ, બીજી પથરી ઘરે હતો નીકળી ગઈ, ત્રીજી પણ નીકળી ગઈ, એ રીતે 3 પથરી નીકળી ગઈ. તો મેં જીવનની અંદર આવું સાહસ કર્યું કે મારા જેટલું, અને હું જે વસ્તુ મારો નિયમ છે કે હું જે વસ્તુની પાછળ પડી જાઉં એને હું છોડતો નથી, આ મારો નિયમ છે. કારણ કે હું પથરીની પાછળ પડી ગયેલો અને મેં વિડીયો પણ એટલા જોઈ કાઢ્યા યુટ્યુબ પર, નહીં માનો તમે 1000 થી 2000 મેં વિડીયો જોઈ કાઢ્યા છે. આ કે દાદ પથરી કઈ રીતે પથરીનું દુઃખ ઓછું કરું એ હું વિડીયો જોઈને આખી રાત કાઢતો. તો આ રીતે મેં દુઃખનો સામનો કરેલો મિત્રો. તો ને બીજી એક દુઃખની નથી, આ થોડીક સંઘર્ષવાળી કહાની છે. આ બીજી મારા જીવનમાં પથરી હતી તે જ ઘડી એ પાછો એ કોમ્પ્રોમાઇઝ તે જ ઘડી મારી એ ફાઇટ ચાલુ જ હતી. એ કઈ ફાઇટ તમને મારે ઈપીએફઓ જે હું કંપનીમાં જોબ કરતો હતો, ઈપીએફઓવાળા જે ઘડી એના પહેલાં કંપની હતી, એણે એ કંપનીનું નામ નથી આપતું કારણ કે એ કંપનીનું આપણે કોઈનું ખોટું નહીં ઈચ્છતા, એટલા માટે કંપનીનું નામ નહીં આલું. તો એ કંપનીમાં ઈપીએફઓવાળાએ મારું નામ સંજય વાઘેલા છે, ઈપીએફઓમાં એણે પીએફ એકાઉન્ટમાં મારું નામ અશોક પરમાર કરી દીધેલું મિત્રો. તો તમે વિચારો કે અશોક પરમાર એ આખો અલગ માણસ છે, આખું અલગ જ નામ થઈ જાય એટલે માણસ આખું અલગ થઈ જાય. તો ઈપીએફઓમાં મારે આ નામ કરેક્શન કરવા માટે, અને મારી ઈપીએફઓની ઓફિસ દિલ્હી વેસ્ટ લાગતી હતી. તો દિલ્હી વેસ્ટમાં મારે અહીં ગુજરાતથી દિલ્હી વેસ્ટમાં જવું હોય તો પહેલાં મારો ભાડું ખર્ચો જ કેટલો થાય એ તમે વિચારી લો. અને તઈ જઈને મારું જો કોઈ મને સપોર્ટ ના કરે તો મારું કામ થાય નહીં. તો મિત્રો મેં તેના દિલ્હી જે મેન ઓફિસ હતી એ સાહેબનો સંપર્ક કર્યો. એમનું નામ હતું દિનેશ સર કરીને હતું એમનું નામ. એમણે મને ના બોલવાના શબ્દો કહી દીધા છે કે ભાઈ આ અમારી ભૂલ નથી. અલા ભાઈ તારી નથી, ચાલ મારી નથી, કોની હે તો ભૂલ નથી તો તું સપોર્ટ તો કર. તો એણે એવું કહ્યું એ તો હિન્દી બોલતો હતો કે તમે એવું કરો કે તમારી જે બરોડાની ઓફિસ છે એમને તમારી જે લોકલ ઓફિસ અમદાવાદ બરોડાની જે છે એને કહે તો એક લોકો કરી આવશે. હું મિત્રો અમદાવાદમાં પણ ગયો અને અમદાવાદમાં મારા ડોક્યુમેન્ટ મેં સબમિટ કર્યા. એ લોકોએ 6 મહિના લગી કંઈ પણ જવાબ આપ્યો નહીં. એ વાતના ફરસ જેવું થઈ ગયું, એમને એમ ગોર ફર્યો. કેટલી વાર મારી પાસે ખાલી ડોક્યુમેન્ટ કુરિયર કરો એમ કુરિયર કર્યા. મેં લગભગ 11 થી 12 વખત આ ડોક્યુમેન્ટ કુરિયર કર્યા, તે છતાં મારું કામ થયું નહીં મિત્રો. પછી મેં અંતે એક સરની સલાહ લઈને એક કામ કર્યું. એક કામ મેં શું કર્યું ખબર છો? મેં દિલ્હીમાં આપણે ઓનલાઈન આરટીઆઈ લગાવી દીધું. આરટીઆઈ જેવું લગાવ્યું, મેં આરટીઆઈ તો લગાવી દીધું ઓનલાઈન. બીજું મેં આરટીઆઈ હું ફેસબુક એકાઉન્ટમાં બહુ એક્ટિવ હોઉં છું મિત્રો. અને મારું ફેસબુક એકાઉન્ટ કદાચ સંજય વાઘેલા નામથી તમે સર્ચ કરજો આવી જશે. તો મારા ફેસબુકમાં પણ 5000થી ઉપર ફોલોવર છે. તો મિત્રો હું એટલું જ કહું છું કે મેં જે ઘડી અને મેં આરટીઆઈ લગાવ્યું જે ઘડી, તો ફેસબુક પર મને એક વિકાસ શર્મા નામના આરટીઆઈ કાર્યકર્તા મને મળ્યા. તો આરટીઆઈ કાર્યકર્તા એટલા મારા દોસ્ત થઈ ગયા છે અને અત્યારે બી હમણાં હું કોન્ટેક્ટમાં છું મિત્રો. અને એ સર છત્તીસગઢથી હતા, છત્તીસગઢથી કંઈક ગામનું નામ એમણે કહેલું મને, ત્યાંથી હતા એ. તો ત્યાંથી એમણે મેં કહ્યું મને કે શું પ્રોબ્લેમ છે? મેં કહું આવું સર આવું છે અને મેં આરટીઆઈ બી લગાવ્યું છે, તો તમે મને થોડો સપોર્ટ કરશો તો વેલ એન્ડ ગુડ. તમે નહીં માનો એ પારકો માણસ જે મને કદી ઓળખતો નથી, કદી મને જોયેલો નથી, એ ભાઈનું વિકાસ શર્મા સરનું એટલો ખૂબ આભાર. અને એમનું જીવનમાં ક્યારેય એમના જીવનમાં દુઃખ ના આવે એવું છું. મારા 2,30,000 રૂપિયા હતા મિત્રો. વિકાસ શર્મા સાહેબે કોઈ પણ નિસ્વાર્થ વગર એટલું મસ્ત કામ કર્યું કે એની હદ ના થાય. મારા લીધે ઈપીએફઓને મેલ કર્યો, જે મારી કંપની હતા એ લોકોને સીસીમાં રાખ્યા, બધાને ઈપીએફઓના તેના જે કમિશનર હોય એમને સીસીમાં રાખ્યા અને આ મેલ કર્યો. અને એમને
જો લગી કામ ના થયું તો લગી ઈપીએફઓની પાછળ પડી રહ્યા અને એ મારું કામ છૂટું પાડી દીધું. અને જે ઘડીએ મારું કામ થયું, મેં ઓનલાઈન ચેક કર્યું, તે ઘડીએ મારું નામ થઈ ગયેલું કરેક્શન કે અશોક પરમારની જગ્યાએ સંજય વાઘેલા આવી ગયેલું. તો મિત્રો આ બાબતમાં આટલો બધો મેં સાહસ કર્યો તો મારા 2,30,000 રૂપિયા મળ્યા. અને એટલા માટે મેં એટલા મેલ કર્યા. મને કોઈ મેલ કરતા ના આવડે. આ એક અનપઢ ગવાર માણસને આ લોકોએ મને મેલ કરતાં શીખવાડી દીધું. મને ઇંગ્લિશ વાંચતા ના આવડે, આ લોકોએ મને ઇંગ્લિશ વાંચતા શીખવાડી દીધું. મને ઈપીએફઓનો ક્લેમ કરતો ના આવડે, આ લોકોએ મને ઈપીએફઓનો ક્લેમ કરતા શીખવાડી દીધું. મને ઈપીએફઓનું કશું પણ એક શબ્દ પણ કશું એટલું બધું ના આવડે, આ લોકોએ મને બધું શીખવાડી દીધું. અને હા મિત્રો, જો તમારા જીવનમાં જે દુઃખ આવશે ને એનો તમે સામનો કરશો ને, તમને શીખવાનું પણ બહુ મળશે. તો સાહસ બહુ મોટી વસ્તુ છે. આજે જે મેં સાહસ કર્યું અત્યારે તમે જોયું હશે, મેં તમને કહાણી જે સાંભળાવી એ સત્ય હકીકત છે. તો મિત્રો આવું જીવનમાં સામનો થાય ને તમને, તો જીવનમાં ખબર પડે કે ટકે શેર ભાજીને ટકે શેર ખાયા. એમ કે વાગે તો જાગે, નકર ખબર પડે નહીં. આ ખરેખર સત્ય હકીકત, આ કહેવત ખરેખર આજે મારા જીવનમાં સાચી પડી ગઈ છે. ત્યાર પછી પણ બહુ તકલીફો પડી છે. મારા પપ્પાને હાર્ટનો પ્રોબ્લેમ થયો, એના માટે પણ મેં એટલું, તમે નહીં માનો, મારી સેલેરી જેવી આવે, જે ઘડીએ સેલેરી આવતી હોય ને તે જ ઘડીએ પપ્પાને દુખતું હોય અને તે જ ઘડીએ સેલેરી સીધી મારી 2-3 મહિના સડિંગ થઈ જતી હતી. લોકોના જોડે વ્યાજે લઈને સામનો કર્યો છે. એટલું વ્યાજે લઈને પૈસા બરબાદ કરી દીધા. મારા ઈપીએફઓને કેટલા આવેલા ગયા. તો મેં સાહસ કરી, પૈસા તો આવ્યા પણ આયા એવા પાછા ગયા. મારી જોડે રહ્યા નહીં મિત્રો. અત્યારે આપણે સુખી જીવન જીવીએ છીએ. જે સેલેરી એનું મારું ઘર તો ચાલે જ છે. અને યુટ્યુબ પર સપોર્ટ કરજો મિત્રો આ માણસને. મને હું પણ એવા લોકોને સપોર્ટ કરીશ, કારણ કે મારી હાથે બન્યું છે તો કોઈની હાથે બનતા પહેલાં હું એને પહેલાં જ સપોર્ટ કરી દઈશ. અને હું ગરીબોને કેટલાને સપોર્ટ કરવા માગું છું. એટલે તો યુટ્યુબમાં આવ્યો છું અને યુટ્યુબના માધ્યમથી જ હું લોકોનું ભલું કરીશ. મેં નક્કી કરેલું છે. તો મારા જીવનમાં જે બનવાનું બની ગયું, હવે થઈ ગયું, બીજોને નહીં થવા દો. અને ઈપીએફઓનું અત્યારે કોઈ બીનું હોય ને તો આપણે એને સપોર્ટ કરીએ છીએ. અને મિત્રો એટલું બધું મને નહીં આવડતું, પણ તમને જો આવું કોઈ લફડાબાજી લાગે કોઈ બી કામમાં તો તમે આરટીઆઈ લગાવી શકો છો. અને આરટીઆઈ જેવું લગાવશો તમારું કામ ફિનિશ. આરટીઆઈ વાળો ઝલકી કામ નહીં પતાય ને તો લગી એની પાછળ પડી છોડશે નહીં, અને એ ગેરંટી મારું. કારણ કે આરટીઆઈના માણસો બહુ જ એ બાબતમાં કમ્પ્લીટ હોય છે કે જો લગી આ વસ્તુ પાછળ પડી લેવા પૂરું નહીં કરતા ને તો લગી છોડતા નહીં. એ મેં નક્કી કામ જોયેલું છે આરટીઆઈનું. તો મિત્રો લાગે કોઈ પણ કામમાં કચાશ તો લગાવી દેજો આરટીઆઈ, કારણ કે આરટીઆઈ બહુ, અને હું આરટીઆઈનો કાર્યકર્તા બનવા માગું છું. કારણ કે મને વિકાસ શર્મા સાહેબનો ફૂલ સપોર્ટ છે કે બેટા તું ટેન્શન ના લઈશ, કંઈ પણ લાગે ને ગરબા ગોટાળા તારા ગામમાં કે ગમે તો તું બિંદાસ આરટીઆઈ લગાવજો. મારો સપોર્ટ તને પૂરો છે. તને લાગે બીજે પણ કોઈ પણ જગ્યાએ લાગે તો આરટીઆઈ લગાવજે. અને તું મને ફોન કરી દેજે કે આ બાબતમાં મેં આરટીઆઈ લગાવ્યું, હું એનું બધી રીતે સોલ્યુશન લાઈન મૂકીશ. તમને બી ગમે તે પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ મારજો કે સંજયભાઈ તમે આ રીતે વિડીયો બનાવો, આ મારું કામ છે ને આરટીઆઈ વાળા તો આ કામ થતું નહીં મારું, તો હું એ બાબતમાં વિડીયો બનાવીશ. અને અમારા જે મને સપોર્ટ કરેલો વિકાસ શર્મા સાહેબ એમને પણ જણાવીશ કે હા કામ કરી દે. તો મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારે જે પ્રોબ્લેમ હોય મને કહી દેજો. જય સિયારામ, હર હર બોલે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તય લગી બાય બાય, ટાટા, સી યુ. તમે રહો મસ્ત અને તમારા જીવનમાં મારા જેટલું દુઃખ ના આવે, તમે સુખીથી રહો એવી મારા તમને બધાના આશીર્વાદ મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. કારણ કે તમારા ભાઈને સપોર્ટ તો જ મળશે, લાઈક અને કમેન્ટથી જ મળશે. અને વિડીયોને વધુ પૂરો જોવાનો રાખો તો મજા આવે મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તય લગી હર હર ભોળેનાથ, જય સિયારામ, જય સનાતન ધર્મ.